ઝઘડિયા પ્રાંત અધિકારીને આજરોજ અલગ અલગ સમસ્યાઓ બાબતે 2 આવેદનપત્ર પાઠવવામાં આવ્યા હતા। આમ આદમી પાર્ટી દ્વારા તાલુકામાં વીજળીના ધાંધિયા, રસ્તા ઉપર પડેલા ખાડાઓના ભ્રષ્ટાચાર બાબતે તથા ઝઘડિયા ફાધર્સ ક્વાર્ટર્સના રહીશોએ રહેણાંકના મકાનો તથા રસ્તાઓ બનાવી આપવા બાબત આવેદનપત્ર પાઠવ્યું હતું। ઝઘડિયા તાલુકામાં વિવિધ સમસ્યાઓને લઈ આજરોજ આમ આદમી પાર્ટી ઝઘડિયા દ્વારા તથા ફાધર્સ ક્વાર્ટર્સના રહીશો દ્વારા રહેણાંકના મકાનો તથા રસ્તો બનાવી આપવા બાબતે પ્રાંત અધિકારી ઝઘડિયાને આવેદનપત્ર પાઠવ્યું છે। આમ આદમી પાર્ટી દ્વારા પાઠવાયેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે દેશના વિકાસમાં ઝઘડિયા તાલુકાનો અમૂલ્ય ફાળો રહેલો છે। આજે પણ ઝઘડિયા તાલુકામાં ઔદ્યોગિક વસાહતો, લિગ્નાઇટ પ્રોજેક્ટની ખાણો, રેતીની લીઝો, સિલિકા પ્લાન્ટો આવેલા છે, જેમાંથી સરકારને વાર્ષિક હજારો કરોડો રૂપિયાની આવક થાય છે, છતાં સરકાર દ્વારા આ વિસ્તારના લોકો સાથે જાણે ભેદભાવ રાખવામાં આવતો હોય તેમ લાગી રહ્યું છે। આ વિસ્તારના રાજપારડી લિગ્નાઇટ પ્રોજેક્ટમાં ભૂતકાળમાં અનેક ગામો વિસ્થાપિત થઈને દેશના વિકાસમાં સહભાગી બન્યા છે, હાઈ ટેન્શન લાઇનોના જમીનો ગુમાવી છે, છતાં પણ વપરાશ અને ખેતીવાડી માટે પૂરતી વીજળી આપવામાં આવતી નથી। વીજ કંપનીના કર્મચારીઓ પણ લોકોને યોગ્ય જવાબ આપતા નથી, જેનું નિરાકરણ લાવવું જરૂરી બન્યું છે। આ વિસ્તારને જિલ્લા મથક સાથે જોડતા અને યુવાનોને રોજગારી કે વિદ્યાર્થીઓને અભ્યાસ માટે એકમાત્ર રસ્તો ઝઘડિયા રાજપારડી ઉમલ્લા થઈ રાજપીપળાથી સરદાર પ્રતિમા તરફ જાય છે, જે રસ્તો બનાવવા માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે અને દર વર્ષે રિપેરિંગ અને પ્રી મોન્સૂન કામગીરીના નામે કરોડો રૂપિયાના બિલો બને છે। તેમ છતાં અધિકારીઓ, નેતાઓ અને કોન્ટ્રાક્ટરના પાપે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ભ્રષ્ટાચારના ઘૂંટણસમા ખાડા પડી ગયા છે, જેને તાત્કાલિક ધોરણે સમારકામ કરાવી આપવા અપીલ કરી છે। જો આ સમસ્યાનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો આંદોલનના માર્ગે ઉતરવું પડશે તેવો ગંભીર નોંધ લેવા જણાવ્યું હતું। આ ઉપરાંત ઝઘડિયા ફાધર્સ ક્વાર્ટર્સના રહીશો દ્વારા આવેદનપત્રમાં જણાવ્યું છે કે તેઓ ફાધર ક્વાર્ટર્સના ઝઘડિયાના સુલતાનપુરાના વતની છે અને તેઓ 50 વધુ વર્ષોથી અહીં રહે છે। વારંવાર ઝઘડિયા પંચાયત તથા કલેક્ટરને અરજી દ્વારા અને રૂબરૂ મળી તેમની સમસ્યાની જાણ કરી છે, છતાં તેમને કોઈ આજ દિવસ સુધી રહેણાંકના મકાનો બનાવી આપવા તથા રસ્તો બનાવી આપવા માટે જવાબ મળેલ નથી, જેથી તેમણે જણાવ્યું છે કે તેમના મકાનો નામે કરી આપવા અને આવવા જવા માટે રસ્તો બનાવી આપવા રજૂઆત કરી છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેમને ત્યાં કોઈ બીમાર પડે કે ડિલિવરી જેવી બાબતોમાં કોઈ વાહન કે એમ્બ્યુલન્સ તેમના ફાધર્સ ક્વાર્ટર્સ વિસ્તારમાં આવી શકે તેવા રસ્તા પણ નથી। આ બંને માંગણીઓ સ્વીકારવામાં આવે અને તેનું અમલીકરણ થાય તેવી માંગણી કરી છે। સત્તાના નશામાં ચકચૂર થયેલી આ સરકાર ગાંડીતુર બની, એના અધિકારીઓ આજે ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયો છે। આજે ઝઘડિયા તાલુકાના સમગ્ર રસ્તાઓ ભ્રષ્ટાચારના કારણે બસ મોટા ખાડાઓ પડી રહ્યા છે, એના કારણે ઝઘડિયાની જનતાને ખૂબ મુશ્કેલી અનુભવાય છે। આજે ઘણા અકસ્માતો થયા છે, એની ભોગ આજે ઝઘડિયા તાલુકાની જનતા બની રહી છે। આજે ઝઘડિયા તાલુકામાં ઔદ્યોગિક વસાહતો, રાજપારડીમાં લિગ્નાઇટ પ્રોજેક્ટ, કોરી, ખાંડ વગેરે આવેલું છે। આજે દેશ અને આ રાષ્ટ્રના વિકાસમાં સૌથી મોટો ફાળો આપણા ઝઘડિયા તાલુકાનો રહ્યો છે, તોય છતાં આજે ઝઘડિયા તાલુકાને વિકાસથી વંચિત રાખવામાં આવ્યો છે। આજે ઝઘડિયા તાલુકામાં ના તો એક શિક્ષણની સારી શાળાઓ છે, ના તો આજે શાળાઓમાં શિક્ષક છે, ના તો શાળાઓના સારા ઓરડાઓ છે, નહીં તો અહીં સરકારી દવાખાનાનો ઠેકાના। આટલી બધી બાબતો હોવા છતાં આટલો બધો વિકાસમાં ઝઘડિયા તાલુકો ફાળો આપે છે, તોય છતાં આજે ઝઘડિયા તાલુકાને વિકાસથી વંચિત રાખવામાં આવ્યો છે। એ બાબતે આજે આપણે પ્રાંત અધિકારી સાહેબને આવેદનપત્રમાં આપવામાં આવ્યું છે। તાત્કાલિક ધોરણે આજે રોડ રસ્તાઓ જે ખાડા પડેલા છે અધિકારીઓના ભ્રષ્ટાચારના કારણે તાત્કાલિક એનું સમારકામ કરવામાં આવે। જો ટૂંક સમયમાં સમારકામ કરવામાં નહીં આવે તો ઝઘડિયા તાલુકા આમ આદમી પાર્ટીની ટીમ સમગ્ર ખાડાઓમાં કમળનું ફૂલ રોપીને એનું ખાડાઓ પૂરવાનું કામ કરશે। જય આદિવાસી, જય જય ગરવી ગુજરાત।